श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सरस वरसाद पड्यो। जेना घરમાં પાણી ન ભરાય અને સરસ લાગ્યો, અને જેના ઘરે પાણી ભરાય અને હજી રેસ્ક્યુ કરે છે એને નરસ. નરસ એટલે મજા નો આવી. પ્રભુની લીલા ન્યારી છે. વર્ષે છે બધાય સરખો, પણ ક્યાંક નીચાણ વાળું છે, ક્યાંક ઊંચું છે. કોઈ ફ્લેટમાં રહે છે, કોઈ નીચે રહે છે. વસ્તુ એની એ જ છે. એક સરખો વર્ષે છે તો ઘણાનો સર્વનાશ થઈ જાય છે અને ઘણા એન્જોય કરે છે. પાણીનું, વરસાદનું એક ટીપું કે પાણીનું એક ટીપું લોઢી ઉપર પડે. અહીંયા લોઢીને શું કે મને નથી ખબર. આપણે ભાખરી કરીએ, આપણે કલાડી કહીએ, અને લોખંડની હોય ને આપણે લોઢી કહીએ. અહીંયા શું કે ટીપું પડે તરત ઉડી જાય, બળી જાય. છીપમાં પડે મોતી થાય, સાપમાં જાય ઝેર થાય. સંગની અસર, જેને જેવો સંગ. એટલે જ વલ્લભે કહ્યું દુસંગથી દૂર રહ્યો. હરિરાયજીએ કહ્યું છે વંચકોથી દૂર રહ્યો. હવે ઓળખવા કેવી રીતે? શરૂઆતમાં આપણે બહુ કમ્ફર્ટેબલ રહીને સાથે, આહા આવા માણસ. પછી પ્રભુ સમજી જાય કે આને તો ખબર પડવાની જ નથી. કેટલાય અનુભવ કરાવ્યા તોય એવી લીલા કરાવે એની પાસે કે સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો નાળીએ. પણ સમજ્યા પછી ના છોડીએ. પ્રભુ કે હવે ત્યારે કર્યા ભોગવ જાતા રહે. નાના હોય ત્યારે મા બાપ આપણને કેમ પૂછે? આપણે કહીને અમારી બેન પડી તરત પૂછે તારું નામ શું બેટા, ક્યાં રહ્યો છે, તારા પપ્પા શું કરે છે? એના ઉપરથી જજ કરી લે કે મારી દીકરીને આની હારે દોસ્તી રાખવા દેવી કે ના રાખવા દેવી. જો વલ્લભે ધર્મને રીતે કહ્યું છે, પણ લૌકિકમાં એ અસર કરે છે. અત્યારે ભલે આપણે પેલાની વાત, અત્યારે આપણા છોકરાઓ જો એવી વ્યક્તિની હારે દોસ્તી રાખે, ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે, અને ના બોલવાનું બોલે. એક વૈષ્ણવનો દીકરો હતો, કોલેજમાં આવ્યો. કોલેજમાં હમણાં જ 2-3 વર્ષ કે 5 વર્ષ, સાચી બની ગયેલી હકીકત. મને લાગે કોરોના પહેલા, કોરોના પછી. હવે દીકરો હોશિયાર, એટલો દેખાવડો, ઘરમાં ઠાકોરજી બિરાજે, વાતાવરણ એટલું પવિત્ર, ઘરમાં કોઈ લસણ ડુંગળી નહીં જોયેલા. તો એને કોલેજમાં એક ફ્રેન્ડ થઈ ગયો, એનું નામ નીરજ કે એવું કંઈક. હવે એ આના ઘરે આવે જાય, આ એના ઘરે. હવે જમાનો એવો છે કે મા બાપ પૂછી ન શકે કે તમે કેવા છો.
પેલા મને ખબર છે, અમારે તો બા કાકા પૂછ્યા વિના રહીએ. હું પૂછતી હતી, આપણે જોબ કરીએ ને આ છોકરાઓને કોઈ એવા દુસંગ લાગી જાય ને તો આપણું જીવન નષ્ટ થઈ જાય. હવે અત્યારે તમે કોઈને કાંઈ ન પૂછ્યું, તમારા છોકરાને જ કાંઈ નહીં. હવે આવે જાય, એના ઘરે આવે જાય. હવે પેલા છોકરાના ઘરે નોનવેજ થાય, રંધાય, નોનવેજ રંધાય. હવે આના ઘરે ઠાકોર છે એટલે લસણ ડુંગળી નહીં. એટલે એકવાર પેલા એ કીધું, એ કે તે ન ખાધી હોય વેરાયટી મારા ઘરે થવાની આવજે. પેલા છે ને બહારનું ખાવા ન દેતા. આપણા વખતમાં હોટેલો નહોતી. આપણા વખતમાં એક સત્ય વિજય આઈસ્ક્રીમ હતો. એ મને તો યાદ નહીં કે કેવી રીતના છાના મના ખાતા હતા. બા પોતે તો ન ખાય પણ બીજાને ન ખાવા દે. એના લીધે થોડા આપણે બગડાય ખરા કે છાનું મનું ખાવાનું મન થતું હતું. ભલે લસણ ડુંગળીને ત્યારે બહારનું તો કાંઈ હતું જ નહીં. મને યાદ છે ત્યારે છે ને ઓલું બેકરી બની હતી નવી, નામ યાદ નથી, સદરમાં. તો ત્યાં ટોસ્ટ ને એવું બધું મળે અને સાંજે છે ને ટોસ્ટનો ભૂકો મળે તો બધા લેવા જાય. આપણને આ બધી ખબર નહીં કે ભાઈ આ, એટલે આપણને દસ્યું વાપરવા દીધું હતું. બધા ગયા, આપણે ગયા. એટલે બધા કે દસિયા ટોસ્ટનો ભૂકો, આપણે કીધું. એટલે મારી ભેગી ઓલી રંજી હતી. મેં તો પણ આ ખાવાનું કેવી રીતે? મોઢામાં નહોતું નાખ્યું, ખબર નહોતી. મને કે ચામાં નાખીને ચમચીથી ખાવાનું. હવે જો બહારનું લવાય ને એ ખબર હતી, બહારનું ખવાય ને એ ખબર હતી. હવે બા તો સાંજે બંગલે જાય, એટલે ઘરે આવીને બંગલે બાને ઓલા વિનોદાબેન મળ્યા. એ કે તમે બેબીને આવું બેકરીનું? એ કે શું? એ કે અમારા બાજુવાળા કહેતા હતા કે સમજુબાના છોકરાઓ ક્યાંય હોય નહીં, પણ આ તમારી બેબી કે હે શું? મારી બા તો દોડતી ઘરે આવી. એટલે આપણે તો એટલી ખબર કે આ ટોસ્ટનો ભૂકો અંદર ન લઈ જાય રસોડામાં. ચા બનાવીને આ બાજુ બેસી, ત્યાં પોતો 2 વાર મારવા, એ વાસણ બધી ખબર. એટલે એ ત્યારે આવા પ્લાસ્ટિકના જબલા નહોતા. એટલે ઓલા ખબર અત્યારે સિંગ મળે છે ઓલી કાગળની આમ ઊંચી કોથળીમાં, પડી ઓલું બીડું વાળેલું, એમાં એણે મને દીધો હતો. ઘરે આવ્યા, બહારથી જ આમ બોમ્બ પાડે. મેં કીધું ઓ બાપા ક્યાં ગઈ હતી, શું લઈ આવી? આમ તે પછી તમે ત્રેવડે તમે ખોટું બોલી શકો. અને કાકા કાયમ અમને સમજાવે તમે એક ખોટું બોલશો ને તો એ છુપાવવા તમારે 100 વાર અને યાદ રાખવું પડશે કે આના માટે હું કયું ખોટું બોલ્યો હતો. અને સાચું બોલો ને, એક વારમાં વડ ખાઈએ કે માર ખાઈએ. મને તો યાદ નહીં કોઈ દી મને તો કોઈએ હાથે અડાડ્યો હોય. શું લેવી? એટલે મેં તો કાંઈ નહીં, બધા આજે રવિવાર હતો, દસિયાના ટોસ્ટનો ભૂકો. શું ફરી બોલ, ફરી બોલ. સારું થયું કે હજી હું અંદર અડી નહોતી. મારી બા તો બધું બહાર કાઢે ને બધું ધોવે ને નવાય ને અમને નવડાવે ને ઉપવાસ ને બાપા. એના લીધે જો અત્યારે ઠાકોરજી અતિ સર્વત્ર વર્ધે. એટલે મેં કીધું બધું ત્યાં પડ્યું છે. ઉપાડ નાખ્યાઓ બહાર, પેલા ગટરો ખુલ્લી હતી, નાખ્યાઓ ગટરમાં. હવે મેં કીધું આ ચાખવાય ન દીધું. ગટરમાં નાખવા ગઈ તો મનમાં એમ થયું ચાખી લો. પાછળ આવી નાખ, માથા બોરડાઈ લે. હર 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 મારા હમ ખાતે ચાખ્યું. મેં તું પડીકું જ નથી ખોયલું, જોયા વિના જ બોલો છો. ચૂપ. માથા બોરડાયા. જો તે ખાધું હોય તો. મેં કીધું નથી ખાધું. આટલું બધું પેલા હતું, એના લીધે બાળકો દૂર ગયા. આજે બધાય આઘા થઈ ગયા. કેમ? અતિ સર્વત્ર વર્જયેત. અમે તો આ બધું કાંઈ, તો આ છોકરો જે હતો એને કીધું કે આપણા ઘરે આજ વેરાયટી તે કોઈ દી ના ખાધી હોય. હવે આણે તો લસણ ડુંગળી નહીં ખાધેલા, અને ઓલા ત્યાં નોનવેજ.
તો ઓલાને ઉલટી થવા માંડી. એટલે કે શું બનાવ્યું છે? એ કે સરપ્રાઈઝ. ઓલો કે એક વાર ચખાડું પછી તો બગાડ્યો જ છે. પણ પ્રભુ જેના ઘરે બિરાજતા હોય, અને અત્યારે છે ને આટલું બધું કડક નથી. જો આપણા છોકરા હોય કે બીજા કોઈ, આપણે છૂટ, હવે એ લોકો સ્કૂલમાં જાય, એકબીજાને ડબ્બા ખાય, આપણા ઘરમાં લસણ ના ખવાતા હોય, હવે બીજા ડબ્બા લે અને પછી સાચું એટલે બોલે કે આપણે એ લોકોને આવી રીતે હડકાવતા નથી. તો ઘણી વાર આવીને કે બા ભાજી પાવ હતા પણ લસણ વાળા હતા. આપણે એમ કહીએ તે ખાધા? બા મેં ચાય ખાધા. હવે જો તમે એને ખીજાવ તો એ તમને સાચું ના બોલાય. એટલે પછી બનાવીએ ત્યારે પૂછીએ, લસણ ડુંગળી બના? ના 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 બા, આપણે ઓલા બનાવો છો એવા જ બનાવો. કારણ કે આપણા છોકરાઓ ટેવાયેલા. એટલે ઓલાને કીધું કે હાલ. એટલે એના મમ્મી ઓલાને કીધું, એ કે આ લોકો તો પ્યોર વૈષ્ણવ છે, અને આપણે શું હતા ને ખબર? એ કે એક વાર ચાખી લેવા દે, પણ દોડતો આવશે. ઓલાને એટલી બધી ગંદી વાસ આવે, ઉલટી થાય એવું થવા માંડ્યો. બહાર બેઠો હતો એટલે ઓલાને પૂછ્યું, તું સાચું બોલ. એ કે જો આ છે. ઓલા છોકરાએ સ્કૂટર હતું, સાયકલ ખબર નહીં, લઈને ભાગ્યો. માને ને બાપાને સાચી વાત કરી દીધી કે પપ્પા, પેલા મને એમ થતું આખો દી દેવલા લઈને બેઠી રહી મમ્મી, આટલું દૂધ ધરાવે ને આટલું આ કરે ને, આખી દુનિયાને જગાડવાને મમ્મી ઘંટી વગાડે ને. પપ્પા આજે મને સમજાઈ ગયું, મમ્મી ન કહેતા, તો મમ્મી રોઈ રોઈને અડધી થઈ જશે. 16 વર્ષનો દીકરો થાય એટલે બાપનો ફ્રેન્ડ થઈ જાય. એ કે પપ્પા આજે આવું હતું. એ કે શું? એ કે હા. એ કે ખાવાની તો પપ્પા દૂરની વાત, મને એને સવારનું કીધું આજે તને સરપ્રાઈઝ, નવી વેરાયટી, સરપ્રાઈઝ, નવી વેરાયટી. આ બગડે છે કેમ જુઓ. આ દોસ્તી ના દુસ્સંગ. વલ્લભે તો 550 વર્ષ પહેલા કહ્યું કે દુસ્સંગથી દૂર રહ્યો. એ કે પછી એની મમ્મીએ કીધું કે આ લોકો વૈષ્ણવ છો, આના ઘરે ઠાકોરજી બિરાજે, તો એને સાચું કહેજે. એટલે ઓલાએ મને સાચું કીધું. જે હું ઘરે આવ્યો છું મારું મન જાણે છે. પપ્પા આજે હું બચી ગયો. એની મમ્મી પાછળ ઊભી ઊભી સાંભળતી હતી, મનમાં રાજી થઈ. જ્યાં છોકરા એમ કીધું ને, પપ્પા આજે હું બચી ગયો, માને એમ થયું કે પ્રભુ તું સાક્ષાત છે, તું જતાવી દેસ. એકવાર આણે લસણ ડુંગળી બહુ છે એમ કરીને ખવડાવી દીધું હોત, અને જો પછી મારા વાલા, મને વિશ્વાસ છે તારા ઉપર કે ક્યારેય દુસ્સંગ આ લોકોને નહીં લાગવા દે. તે દીની ઘડીને આજનો દિવસ એ છોકરાએ દોસ્તી તોડી એટલે કોલેજમાં મળે એટલે હાય હલો. પેલા તો બે ઓલા મોર્નિંગમાં પિક્ચર જોવાઈ જાય ને ઓલા કાફે કહેવાય ને ત્યાં કોફી પીવાઈ જાય, કારણ કે આમને એકનો એક હતો અને ઓલા મધ્યમ કુટુંબના હતા. એટલે 3-4 વાર આ આપે તો એકાદ વાર પેલો આપે. ભણવામાં હોશિયાર આ હતો, કયો આ વૈષ્ણવ દીકરો હતો, નામ નથી આપો. ત્યારથી છોકરાએ કીધું કે મમ્મી આવું બધું પૂછતી ને તો અમને બહુ ચીકણી લાગતી. મમ્મી અમને એવું લાગે કે દેશી છે, મમ્મી ભક્તાણી છે, મનમાં એવું કહેતો હતો. મમ્મી તારા સંસ્કાર ને ઠાકોરજી મને બચાવી દો. તો મારે કહેવાનો આશય એ છે કે વલ્લભે કીધું દુસ્સંગથી દૂર રહેવું. જો દૂર ના રહ્યા તો એ બચાવ્યા. હવે એ છોકરો જિંદગીમાં ક્યારેય આવી ભૂલ કરશે નહીં. કેમ? એને ખબર પડી ગઈ કે અત્યારે ક્યારે કેવી રીતે આ બને છે ખબર નથી પડતી.
એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં વંચકો વૈષ્ણવ હોય છે. ખૂબ મીઠું બોલવું, પોતાના કરી લેવા અને બાર વટ પાડવો કે મારે આની સાથે સંબંધ છે, અમારે ઘર જેવું. અને એકવાર દુનિયાને ખબર પડે કે હા આવા વૈષ્ણવ જોડે આમની દોસ્તી, અને વિશ્વાસ સંપાદન કરી લે, અને પછી પરિણામ હું ને તમે બધાય જાણીએ છીએ. એટલે જ હરિરાયજીએ કહ્યું છે, સંગ ન મળે તો અસંગ રહેવો, પણ દુસંગથી તો દૂર જ રહેવું. આ દાખલો એટલે આપ્યો કે અત્યારે આ બધી પરિસ્થિતિ છે. આજે વૈષ્ણવના છોકરાએ આ ચાખી લીધું હોત તો એની માં તો મરી જાત. પણ જેના ઘરે પ્રભુ બિરાજે છે ને, મારો પોતાનો અનુભવ છે, તમને ખોટું ના કરવા દે, ખોટું ના ખાવા દે. વિચાર એ કરો કે વૈષ્ણવ ધર્મમાં છે કે સમર્પિત લ્યો. ભલે અત્યારે કોમ્પ્યુટર યુગ, દોડા દોડી, એક ગામથી બીજે ગામ જવાનું, કદાચ બહારનું થોડું ખાવું પડે, પણ આ બધાથી તો ધ્યાન રાખો ને રાખો જ. એકવાર ભ્રષ્ટ થયા પછી તો આ દુસંગનો દાખલો આજે એટલે આપ્યો. કળિયુગમાં સૌથી વધુ તકલીફ વંચકોની છે. આ તો ઠીક છોકરાને ભાઈબંધ હતો, પણ આપણા વૈષ્ણવ સાથે આવું થાય છે. બધા આમ એવા હોય ને, આપણે મારી બા ભણેલી નહોતી પણ ગણેલી બહુ હતી. એને ખબર નહીં જાણે સિક્સ સેન્સ. ઘરે આવે ને એટલે આમ વાત કરે ને, હું ઓલે બેનપણને શીખવાડી એટલે મારી બાને જય શ્રી કૃષ્ણ કરજે. એ જય શ્રી કૃષ્ણ બોલે ને મારી બા સમજી જાય કે વૈષ્ણવ નથી, તોય જતું કરે કે ભાઈ બ્રાહ્મણ આ તે. પણ એ કહી દે બેબી આજે ભલે લાવી, અને ઘરે ન લાવતી ને દોસ્તી ન રાખતી. તો બસ મારે એ જ કેવું છે આજની પેઢીને, વૈષ્ણવને, કે મારા વાલા દુસંગથી દૂર રહેવું, નહીતર કરેલી ઇમારત કડરડ ભૂસ થઈ જશે. અને વંચકોથી જો તમને વૈષ્ણવ એવા ના મળે, એકલા રહેવું. આજે ઘણા એમ કે 2 જણા સત્સંગ કરો, મેં ના 3. અમારા ઠાકોરજી સાંભળે છે. જો 3 જણા સાંભળવા વાળા મારા પ્રભુ, બોલાવવા વાળા મારા પ્રભુ, અને સાંભળવા વાળા, વિડીયો ઉતારવા વાળા, એમાં બધું કરવા વાળા પ્રભુ આ બિરાજે છે. કારણ કે આપણો ટાઈમ નું પેલું નહીં, એકની સામે એક હોય એટલે સત્સંગ થાય. હવે કાલમાં હોલમાં બધા હા ના જ કરતા હતા કે બંધ રાખી આમ તેમ. મેં કીધું ક્યાંય જવાનું હોય તો જાય જ છે કે નહીં. તમારો વલ્લભ 15 દિવસથી રાહ જોતો હોય. આપણે વલ્લભમાં જ બધું ચલાવવાનું, આપણે ના ચાલે. આવા વરસાદમાં દૂધ એક જગ્યાએ ખલાસ્યું હોય ને, ગાડી લઈને 10 જગ્યાએ ગોતી આવીએ. કલાકે પણ દૂધ લઈને આવીએ, ચા વિના નહીં હાલે. તો સત્સંગમાં જવામાં તમને, કાલે મને એમ હતું કે આપણે 5 જ જણા, અને મારા વલ્લભ 25-30 જણા આવ્યા. હવે એક નાની વાત, એક યુવાનીઓ સીએ થઈ ગયો, સીએ.
હવે એને નાનપણથી ને રોજ ટેવ કે મંદિરે જઈને રાધા કૃષ્ણની યાર વાતો કરે ને સ્વરૂપના દર્શન કરે ને ઠાકોરજી મંદે મંદે મુસ્કાય ને એ રોજ પૂછે, પ્રભુ મારામાં કાંઈ એવું ખરાબી છે? એકવાર તો મારી સામે મંદ મંદ મુસ્કાવો, એકવાર તો મને કંઈક જતાવો. મારી શ્રદ્ધા છે કે આ દુનિયામાં ભગવાન છે ને છે, તો મને પ્રતીતિ કરાવો કે આ ભગવાન આમ કરતા એને ધંધો 2 વર્ષ નોકરી કરી, લગ્ન કર્યા, રોજ મંદિર આવીને બોલવાનું છે. પછી એમ કે હું ખોટો મંદિર આવું છું. પ્રભુ બોલવાના તો છે નહીં. મન ના પાડે છે કે આ મૂર્તિ છે એવું ના બોલાય. અને બુદ્ધિ એમ કે છે કે આ કેમ તો કાંઈ તમને જતાવતા નથી. હવે એકવાર એને મન બહુ વ્યગ્ર થઈ ગયું કે મંદિર નથી જાતો તો વ્યગ્રતા થાય છે, અને જાઉં છું તો અનેક સવાલ મનમાં થાય છે કે પ્રભુ છે તો મને પ્રતીતિ કરાવો ને. એ કે આજે ઘરે ન જાઉં, 9-10 વાગ્યા સુધી સરસ દરિયા કિનારે જઈને બેસું. દરિયા કિનારે ત્યાં ઓલા મોજા આવે ને જાય, ભરતી ને ઓટ દૂર બેઠા બેઠા જુએ. ના, પ્રભુ તો છે જ. આ બધું બનાવવાળો કોણ? આ ભરતી ને ઓટ નો ટાઈમ નક્કી કે ભાઈ અજવાળિયામાં આવું ને અંધારિયામાં આવું. આ ચંદ્રમાંય 15 દી ખરો ને 15 દી નહીં, આવા વિચાર કરે. ત્યાં એક છોકરી એના પપ્પા ગાડી પાર્ક કરીને ઓલી બાજુ મૂકવા ગયા કે ગુડિયા અહીંયા ઊભી રહે. ઓલા ભરતીને મોજા આવતા હતા તો દોડતી. હવે મોજું આવ્યું ને દોડીને સીધી અંદર. પપ્પા બચાવો, પપ્પા બચાવો, પપ્પા બચાવો. હવે એને પપ્પા તો ત્યાં ગાડી પાર્કિંગમાં જ મૂકવી પડે. એટલે એને પપ્પાએ કીધું તું જો અહીંયા આ દરિયો જો, હું હમણાં જ આવું. સામે જ હતું. હવે દરિયામાંથી અવાજ કરે તો સંભળાણું નહીં. એના પપ્પા તો ઓલું પાર્કિંગ કરે એટલે ચિઠ્ઠી નહીં લેવા માટે ઉભા. આણે જોયું અને એક પળનો પણ વિલંબ કર્યા વિના દોડતો જઈને છોકરીને બાથમાં ભરી લીધે. એક સેકન્ડ એમ થયું કે આ છોકરીને બચાવવામાં હું જતો રહ્યો, કારણ કે એવી ભરતી હતી. પણ જે સારું કાર્ય કરવા ગયા હોય ને, જાનના જોખમે ગયા હોય ને, એ ગમે એવી ભરતી હોય ને તો ઉગરી જાય. કિનારે આવી ગયો અને જે હાફ ચડી, કારણ કે આને ઉચકીને લાવ્યો 7-8-10 વર્ષ, અને ભરતીમાંથી બહાર, અને એના પપ્પા આવ્યા ને બધાએ બૂમા બૂમ કરી, બીટિયા ગઈ, તમારી બીટિયા ગઈ, તમારે ના લઈ આવ્યો. તો એની બેટિયાની હારવાર ઓલાને ભેટી પડ્યો. કોને? આને. ત્યારે ઓલી છોકરીએ શું કીધું? અંકલ, તમારે ભગવાન હારે ઓળખાણ લાગે છે, તમને ભગવાને મોકલા છે, તો જ મને બચાવી લ્યો ને. ત્યારે એના પપ્પાએ ભાઈને કહ્યું કે ખરેખર તમને ભગવાને જ મોકલા છે. દીકરી મારી હતી, હું પાર્કિંગ માર્યો, અને મને તો તરતાય નથી આવડતું, તો તમને નિમિત્ત બનાવ્યા, કારણ કે ઓળખાણ તમારે છે. એની આંખમાંથી અશ્રુની ધારા. 20 વર્ષથી પ્રભુ તારી યાર ઝઘડતો હતો, તું છે કે નહીં. ભગવાનમાં શંકા થવા માંડી હતી. ભણ્યો ને એટલે બુદ્ધિએ વિચારવા માંડ્યો. નાનો હતો ને તો હૃદયથી કે ભગવાન છે જ. આજે તે જતાવી દીધું કે બધાય બોલ્યા કે ભગવાન જ તમને મોકલા છે. હવે ભગવાનને મોકલા એટલે હું ભગવાનનો ઓળખીતો થયો ને. ભગવાન મને દેખાડા નહીં, પણ મને જતાવી દીધું કે સાંભળ, હવે વિશ્વાસ ન કરતો.
તો ભગવાન ઘણા નાસ્તિકો એમ કે અમે ભગવાનમાં માનતા જ નથી. તમે માનતા જ નહીં, અમારે તમને મનાવાય નથી. અહીંયા ઘણા આવે મા બાપ ભેગા આવે મારે જેવા અડે, મમ્મીને લઈને આવ્યો છે એટલે, બાકી હું આ બધા માનતો જ નથી. મેં કીધું જો બેટા, દરેકને પોતાની માન્યતા હોય. તારું હમણાં એક્સિડન્ટ થઈને ડોક્ટર એમ કે ને કે હવે દુઆ કરો, દવાની જરૂર નથી, તો ત્યારે બધા દુઆ કરતા હોય ને એને તને બચાવ્યો હોય. પણ બહાર આવીને તું વટ્ટ મારે, એમાં ભગવાને શું કર્યું? હું બચીને આવ્યો. તારી માન્યતા તને મુબારક. ઘણા તો મને પૂછી લે તમે ભણેલા જ? મેં ના. એ હા, એટલે જ ભણેલા હતા ને ત્યાં સુધી નોકરી કરીને પૈસા કમાતા હતા. ભણતર ભૂલ્યા ને એટલે ભગવાનની નજીક પહોંચ્યા. અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. ત્યારે એના મનમાં દ્રઢતા આવી ગઈ કે નથી મારા મા બાપ ભણેલા, નથી અમારું ફેમિલી એવું કે હું સીએ થાવ. એસએસસી સુધી મારો કોઈ ગોલ નહોતો. ના રોજ મંદિરે જાઉં ને પ્રભુએ મને પ્રેરણા કરી તારે સીએ જ થવાનો. હું સીએ થયો આવા ફેમિલીમાં જ્યાં દરિયામાં મારા પિતા પેલા ખેડવા જાય ને, પેલા જમાનામાં દરિયો ખેડવા જતા હતા. આવે તો આવે ને, એવા ખલાસીનો દીકરો હું, અને સીએ થઈ ગયો. એનું કારણ પ્રભુ, પ્રભુ ને પ્રભુ છે. ઓલો એક રાજા હતો, તો એક સંત મહાત્મા આવ્યા ચોમાસું કરવા, એટલે એક કુટિયા જેવું બાંધ્યું હતું. બધા દર્શન કરવા જાય. સંત મહાત્માએ કીધું સાંજે સત્સંગમાં દર્શન થશે, અને મારા દર્શન શું કરવાના હોય? હું ભગવાનની વાતો તમને કહું છું, એનાથી વિશેષ મારામાં કાંઈ નથી. પણ એટલું સરસ કે રાજાને એમ થયું બધા જઈશ તો હું જાઉં. રાજા આવ્યા. હવે સત્સંગનો ટાઈમ શરૂ થતો હતો. સંત મહાત્માજી એની ઓલી કોથળા બાંધેલી કુટિયા હતી અંદર જ, એ આમ ધ્યાનમાં જોઈ રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે, સતત એમાં. આ સત્સંગ ચાલુ થાય ત્યારે કીધું તું ગામમાંથી એક જ જણ એક ભાખરી કે એક રોટલી, એક પૂરી કે એક પરોઠું કે એક રોટલો જે હોય તે, અને જોડે મીઠું લઈ આવવાનું, નિમક. એટલે આ નદીનું જળ જે ભરેલું હોય એ ઓલા ઝાડના પાંદડાના દૂના બનાવે, એ જળ એમાં નાખે ને ઓલું નિમક લઈએ હોય એમાં નાખે. અને જે લાવ્યા હોય રોટલી, ભાખરી, પૂરી, પરોઠું એક જ લાવવાનું. કારણ કે મારે ભગવત નામ લેવું હોય તો શરીર ટકાવી રાખવું જરૂરી છે. શરીર સાધન છે, સાધન બગડી જાય તો કામ ન આવે. એટલે રાજાએ કહ્યું કે આ બધા આવવા મળશે, મને ખાલી 5 મિનિટ. એટલે એને જે રથમાં ચલાવવા વાળો હતો એને કહ્યું રાજા સાહેબ ખોટું ન લાગે તો નાના મોટે મોટી વાત કરું. હા બોલ. આ માથાનો મુગટ અને પગના જોડા રથમાં મૂકી દો. રાણી સાહેબા કે અમે કોઈ દી પગ નીચે નથી મૂક્યો. આ કાંટા ને કાંકરા ને ઝાખરા ને જીવ ને જંતુ ને નાની નાની કાકરી ને
વાગી જશે તો કોઈ દી મૂકો નો એટલે કોમળતા એટલી વાર. પેલા એ કીધું મેં નાના મોટે મોટી વાત કરી, આપને જેમ યોગ્ય લાગે. રાજા કે વાત તો સાચી છે, જેને મળવા જાઉં છું એ આજે મારું રાજ આવું સુંદર, એમને કેવડાવ્યું કે મેલમાં આવીને રહ્યો તો આવા કોથળા બાંધેલા, કોથળા એટલે અહીંયા શું કહેવાય ને, તાપડા જે કહેવાતો હોય, એવા ગુરુદેવને સંત મહાત્માને મળવા કાઢી નાખ્યા. તો જે બધા સત્સંગમાં આવવા માટે તૈયાર છે એ બધાની ભીડ હતી, એ બે બાજુ ઊભી હતી, ક્યાંય ઊભું રહેવાની જગ્યા નહીં. પણ રાજા આવ્યા એટલે જગ્યા કરી દીધી. હવે સંત મહાત્માએ કીધું કે જો આ બધા ઉભા બેઠા છે, હવે મારે સત્સંગનો ટાઈમ થઈ ગયો, હું તમને વધુ સમય નહીં, રાજા સાહેબ તમારું રાજ એમાં હું રહું છું, પણ હું તો મારા મોટા રાજવીના દરબારમાં રહું છું. રાજા કે હું એ મોટા રાજવી વાળો જ છું, આ કઈ મારું નથી, હું જઈશ આ બધું અહીંયા જ રહેવાનું છે. આપણે આવ્યા ત્યારે શ્વાસ આપણો હતો, નામ બી જાય એ બધું, શ્વાસ આપણો હતો, નામ બી જાય. જાશું ત્યારે શ્વાસ નહીં હોય, નામે નાશ થઈ જશે, નામે નો નાશ. જો આવીએ ત્યારે નવડાવે બીજા, કપડાય બીજા પહેરાવે, ખાતાય બીજા શીખવાડે, 6 મહિના થાય એટલે. સ્કૂલમાં મૂકવાય બીજા આવે હાથ પકડીને, ભણાવવા વાળા બીજા, ભણીને નોકરી દેવા વાળા બીજા, બધું બીજા કરે. છેલ્લે જાય ત્યારે 4 ઓલામાં લઈ જવા વાળા બીજા. આમાં ક્યાં આપણું કાંઈ છે? તોય હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. જન્મનો દાખલો કઢાવાય બીજા જાય, મરણનો દાખલો આપણે. આની કરુણા જુઓ તમે જીવનને, રકાસ વ્હીલ બનાવે ને, વ્હીલ આખી જિંદગી શ્વાસ ના લીધો હોય, હાઈસ વૂસ ખાય, રોજ ડબ્બામાં રોટલી ને શાક લઈ જાય, દોડા દોડ ને ઓલું 20 મિનિટમાં લૂસ ખાઈ લે ને, અને કેટલું ભેગું કરે. બધા એમ કે શેઠ હાથ પેઢી ખાય એટલું ભેગું કર્યું, હે રાજી થાય. મેં તો કેવું કર્યું. વ્હીલ બનાવે ત્યારે એનું નામ હોય છે, ત્યારે લખવા પડે બીજાના નામ. એમાં છોકરા ન હોય તો પાછા કુટુંબ વાળા ઝઘડે નહીં. એટલે જે મિલકત આપણે કામ નથી આવવાની, જે આપણે વાપરી નથી શકવાના, જે મિલકત ઉપર આપણો અધિકાર નથી, ભેગું એ જ કરીએ છીએ. આ સાંભળીએ ત્યારે મનમાં નક્કી કરી લઈએ. મેં તો કેટલી વાર કરી લીધું કે આ કાંઈ ભેગું નથી જવાનું, પણ જેવા બહાર જઈએ પણ સત્સંગથી ફેર પડે છે. કાળમીંડ પથ્થર હોય ને, રોજ પાણી પડે તો ખાડો પડે, એમ સત્સંગની અસર થાય છે ને થાય છે. નોકરી કરતા ત્યારે આ એમ પ્રભુ ઘરમાં પધાર્યા. હમણાં જ કોક એક વિડીયો તમે કે કોકે મૂક્યો હતો, ઓલા 4-5 બહેનો હતા અને મનોરથ હતો, એટલે બધું ટોકરી કરતા હતા. કોઈ આલુ કરતા હતા અને કોઈ દૂધી કરતા હતા, કોઈ કોબી કરતા હતા. દરેક જગ્યાએ એક નેતા હોય, એને બધા ચગાવી દીધા હોય, તમે બહુ ભગવો દે, તમારા જેવું કોઈ નહીં, તમારો હાથ છૂટો, તમે કેટલા મનોરથ કરાવો, તમારે લીધે જ આ બધું થાય. ઓલા ઓર ચગે. એટલે નવી વહુ પરણીને આવી એટલે સાસુએ કીધું હાલ મનોરથ છે,
તોય ટોકરી કરવા. આ વિડીયો આવ્યો હતો. એટલે ઓલી આવે, હવે કોલેજમાંથી નવા નવા પરણીને આવ્યા હોઈએ, એટલે આ લોકો જેવો એવી સ્પીડ ન હોય. અમારામાં પરણીને આવ્યા, મને બરાબર યાદ છે, લોટ બાંધતાય નહોતું આવડતો. એટલે બા એમ કે કુકર મૂકીને તું લોટ બાંધી લે. તાર બાપુજી શાક લઈ આવે. બાપુજીને એવું નાનપણથી કે તાજું શાક લઈ આવે, 11:30 આવે, જાતે સુધારે અને વઘારવાનું, અને ગરમ શાક ખાવાનું, ગરમ કરેલું નહીં. ચાય ઉતરતી પીવાની, ગરમ કરેલી નહીં. ભાખરી ગરમ ઉતરતી ખાવાની, ગરમ કરેલી નહીં. તો મને શાક સુધારવાનું કે એટલે મને એકવાર બાપુજી ક્યાંક ગયા હતા બાકે, પછી હું તો ભીંડા સુધારતી, તો ઓલા ચોંટી જાય હાથમાં, એટલે બાકી આમ સુધારાય. ટૂંક આવી રીતે નહીં, આમ કર. તો આ નવી વહુ હતી બિચારી, આવી એટલે થોડું ઓલું દૂધીની છાલ પેલા આવા નહોતા ઓલા રોલર, હાથેથી કાઢો. એટલે તો ઓલા જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, આવી રીતે કરો તો કઈ મનોરથ ન થાય, આવી રીતે કરીએ તો કઈ 500 માણસનું શાક ન ટોકરી થાય. જયારે હાથ ઉતાવળો રાખો. આ નવાઈ એને કાંઈ જે વડ જ ખાતો જે. તો 3-4 જણ બેઠા હતા ને, એમાં એક ભગવતી હતા. એને કીધું, બેન ખોટું ન લગાડો તો એક વાત કરું. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવનો પાયો પેલો દીનતા છે. હરિરાયજીએ કહ્યું છે, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. પાત્ર શેનું જોઈએ? દીનતાનું. આજે આ નવી વહુ આવી છે, હવે બીજી વાર આવવાની. ત્યારે ઓલા દીકરીએ કીધું પરણીને, એ કે માસી તમે મને શીખવાડો તો હું બધું શીખી જઈશ, પણ મારું ગામ નવું, સાસરામાં હમણાં આવી, અહીંયા બધું નવું વાતાવરણ, અને પેલા તો માથે ઓઢવાના. આ તો વિડીયો મોકલાવ્યોમાં છે બધું. એટલું સરસ બોલે છે. ત્યારે ઓલા બેન હતા જેને વડચકા તોડ્યા, કે તમારી વાત સાચી છે. આ જ વસ્તુ દીનતાથી સારી રીતે કહી શકી હતી કે બેટા તારે ધીમે ધીમે સ્પીડ આવશે, પણ આજે 500 જણા છે ને, એટલે આપણે જરા ઉતાવળ રાખીએ ને તો ટાઈમે બધું થઈ જાય. હું બોલી શક્યો હતો, પણ મૂળ સ્વભાવ ન જ જાતો. બીજો એક વિડીયો આવ્યો હતો કે 3-4 વૈષ્ણવ ઓલા ગંગાબાના ઘરે ગયા. ગંગાબા કેવો, આ તો તમે કઈક મને સેવા અદકી આપવાના હોય એવું લાગે. ઈ કે આવો ગંગાબા, તમારી વાત હાવ સાચી છે. ઈ કે હિંડોળા દિવસો આવે છે તો હિંડોળા કરતા જઈએ ને, તમે સત્સંગ અમારા ઘરે કરવા ન આવો? ઈ કે બાપા હું તો 1000 વાર આવું, સત્સંગ તો કોને મળે. ઈ કે આવો ને અત્યારે હિંડોળાનો સમય ને, તો એ શ્રાવણ મહિનામાં તમને ન્યોચ્છાવરે ઘણી મળે. ઈ કે શું કીધું તે? ઈ કે ભક્તિના પૈસા લેવાય? આ તો મહદની કૃપા ભગવદીઓને, કે મને વાણીને દાન આપ્યું છે તો હું તમને એની વાતો કરું છું. અરર બાપા, ભગવાનને ભક્તિ નો વેચાય. આ બધા વિડીયો હમણાં બહુ સરસ આવે છે. જે સિદ્ધાંતો વલ્લભે કયા છે એ જ બધા વિડીયો આ ગમે બનાવીને મોકલતો હોય, ખબર નથી કોણ મોકલે છે, પણ બહુ સરસ. શરૂઆતમાં હું આ કહેતી તો લોકો બંધ બેસતી ટોપી પહેરી લેતા હતા. એ મારા વાલા બધા વલ્લભના સિદ્ધાંતો છે. ભક્તિના પૈસા આજે હમણાં લીલિયા ગયા એટલે જવાના નાવાના ને શું આપણે એમ કહેવાય કે અમારા પેટ્રોલ, અરર આપણા એટલા પૈસા સારા ઓલા વિનિયોગ થયા. નહીં તો દવાખાનામાં દાખલ કરે, લાખ રૂપિયા પેલા ભરાવે, પછી તો તમને અંદર જવા દે, ત્યાં નથી બોલતા. મારા વાલા ભક્તિના પૈસા ન હોય. વલ્લભ જેને સિલેક્ટ કરે ને, જેને વાણીનું દાન આપે,
એમાં પાછા એવું ન હોય મારા ઘણા મને આટલી આટલી દેવા વાળા હોય, એમાં વાંધો પાછો હોય આટલા બધા તમને સાંભળ. મારા વાળા હું કોઈ નથી કેતી, હું મારો વર ને મારા ઠાકોરજી. હવે આમાં એક વાર બી હું બોલી હોય તો મને શોધીને આપો કે મારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આમાં ક્યાં ગમવાનો છે? તો રાજાની વાત કરતા હતા. રાજાને પૂછ્યું બોલો શું પ્રશ્ન? એ કે પ્રશ્ન છે અત્યાર સુધી મને કોઈ જવાબ તમે આપો. એ કે વલ્લભ ઠાકોરજી કે અપાવડાવે તો આપો. એ કે સંત મહાત્મા ગૃહસ્થમાં રહીને ભગવાન પામી શકાય? એટલે સંત મહાત્માએ કીધું, એ કે તમે ઉઘાડા પગે આવ્યા? એ કે આ. એ કે કેટલીક ભીડ હતી? એ કે મારું ધ્યાન નહોતું. એ કે તમારા ઘરેથી બાકીના ત્રણેય રાણી આવ્યા હતા? એ કે મારું ધ્યાન નહોતું. એ કે તમારા દીવાન? એ કે મારું ધ્યાન નહોતું. કે તમારું ધ્યાન ક્યાં હતું? એ કે ક્યાંય. કોઈ દી ઉઘાડા પગે ઘરમાંય નથી આવેલો. તો જ્યારે તમે બહુ કોમળ થઈ જાવ ને તો તમે ચામડી સહન ન કરી શકે. તો જેવા મેં મોજડી કાઢીને હીરા જડિત તો બીક લાગવા માંડી. આ કાંટા વાગશે તો, કાંકરા વાગશે તો, ઝાંખરા વાગશે તો, આ કણી ખૂચી જશે તો, જીવ જંતુ હશે તો કઈડી. તો ધ્યાન મારું એમાં જ હતું. સંત મહાત્મા કે તમારા ત્રણેય રાણી ઉભા છે જો લાઈનમાં, તમારા દીવાને છે. તો કે મારું ધ્યાન નહોતું. એ કે જો તમે રાજા રથ લઈને આવ્યા, મળવું તો મને, પણ ધ્યાન શેમાં હતું તમારું? આમાં. તો તમે ગૃહસ્થમાં હો છતાં પણ જો તમારું ધ્યાન ઠાકોરજીમાં હોય તો આજુબાજુ કોણ શું કરે છે ને કોણ ક્યાં આવ્યું છે ને કોણે શું કીધું, તમારું ધ્યાન સંસારમાં રહેવા છતાંય સંસારમાં પ્રવૃત્ત થશે નહીં. રાજા રાજી થઈ ગયા. હવે મારા જવા ન દઉં તમને અહીંથી. રાજા સાહેબ સંત તો ચલતા ભલા. 4.5 મહિના પછી મેં કેટલી જગ્યાએ 4.5 મહિના કર્યા મને યાદ નથી. મને ગામનું નામ યાદ નથી, મને રાજાનું નામ યાદ નથી. મને એક જ છે, હવે આપ કૃપા કરો, રાધે રાધે શ્યામ મિલા દો. રાજા કે ઊભું નહીં રહેવાય. મોરલ ઓફ ધ સ્ટોરી. પગમાંથી મોજડી કાઢી, આજુબાજુ કોણ છે, કોની લાઈન છે, શું બોલે છે. તો સંસારને ક્યાં ના પાડે છે? સંસારમાં રહીને શ્યામને ભજીએ, પણ ધ્યાન તો એમાં જ હોવું જોઈએ જે હોત. આપણું નથી હોતું, આપણે ક્યાં એમાં. હજી કોક એવું આવે આપણે તરત કહીએ. આવી બધી વાતો ન કરતા. કા તમે જેટલા ખુલ્લા મનના રહેશો, જેટલા ઓપન માઇન્ડેડ રહેશો મારવાલા, તમારે યાદ નહીં રાખવું પડે. તમારા ઠાકોરજી રાજી રહેશે કે આ ઘરમાં બધા મારું માન કેટલું રાખે છે. નથી પ્રપંચ કરતા, નથી ખોટું બોલતા, નથી ખોટું કમાતા, નથી ખોટું વાપરતા, નથી ખોટું ખાતા. પછી જ્યારે તમારે કાંઈ તકલીફ થાય ને તો એ આમ ઢાલ લઈને ઉભા રહે. શું છે? તો પ્રભુ ઘરમાં પધાર્યા પછાની જિંદગી અને પ્રભુ નહોતા ત્યારને મને પૂછો. એ જે એક વિશેષ આનંદ આવે. પેલા મજા આવતી હતી. પેલા રવિવાર હોય એટલે તરત એમ થાય હાલો પિક્ચર જોવા જઈએ, બહાર જમીન આવીશું, ફલાણા ત્યાં જઈએ. જોયું આપણે ગયા તો કેવી રીતના વાત કરી. એકલી ચા દેવાય. જો આપણે એમ કેવું, જો પેલા આજ બધું હતું.
હવે એટલો બધો લોકો પ્રેમ કરે છે, પણ 1 મિનિટનો ટાઈમ નથી મળતો. ઘરમાં પ્રભુ પધાર્યા પછી ગાયોના ગોવાળ બનાવી દીધા. એવું શેડ્યુલ સરસ કરી દીધું મારા વાલાએ કે હવે લોકો તરસે છે કે અમારા ઘરે લૌકિકો. મારા વૈષ્ણવ નહીં, મારા વૈષ્ણવ તો મારા પ્રાણ થકી વાલા છે. એમાં ગમે એ વૈષ્ણવ, કોઈ વાલોય નહીં ને કોઈ દવલોય નહીં. આટલું વલ્લભે વાણીનું દાન આપ્યા પછી જો તમે મનમાં કોઈ ઉપર તાણો વાણો કરો તો હું ન જાણું, તમે આ તો બધું જાણે છે ને. પણ પ્રભુ ઘરમાં આવ્યા પછીનું જે જીવન વ્યવહાર, જે જીવન વૃત્તિ, જે જીવન જીવવાની રીત, એને ગોઠવી દીધું કે આ તારું ટાઈમ ટેબલ. પેલા આપણે ગોઠવતા, મહિનો 1.5 મહિનો થાય એટલે હાલો એક દી ક્યાંક પિકનિકમાં જઈએ. મને બરાબર યાદ છે, નાસિક ત્રંબક બધા જતા હતા 400 રૂપિયામાં. કયો ટ્રાવેલ્સ નામે યાદ નહીં. હવે 400 રૂપિયા નહોતા. છોકરાઓની ફી ભરવાની ને બધું તકલીફ. તમે પ્રાઇવેટ નોકરી કરતા છૂટી ગઈ હતી. હવે બધા કેલા બેન હાલો હારે મજા આવશે. 280 રૂપિયા અટકા. હવે મા બાપે એવું શીખવાડ્યું હતું કે ઉછીના લઈને કાંઈ કરાય નહીં. બધા ગયા, આપણે નહોતા જઈ શક્યા. ત્યારે આ બધું ગમતું હતું. હવે અત્યારે છોકરા હોય કે હાલે મમ્મી અમારી ભેગી. ના બાપા જી, સગો નારદિયા તો હશે. બાને આપણી ભેગું ન ગમે, બાને એમના વૈષ્ણવ ભેગું જ ગમે. હા વાંચી વાત છે. વૈષ્ણવ ભેગું તમારે વધુમાં વધુ સત્સંગ થાય. ઠાકોરજી પધરાવીને જઈએ એટલે સવારે તો એ જ હોય. પ્રભુ પધાર્યા પછી પહેલી વાર એવું બને કે તૃપ્તિ મને ના પાડે છે કે આ વખતે 4-5 દિવસ પ્રભુને અમારી પાસે રહેવા દો. હવે મન જો એ નઈ ગુજરિયા છે, એને લાડ લડાવવા ગમે. મમ્મી 20 વર્ષથી આવી, તમે કોઈ દિવસ એક દિવસ ઠાકોરજીને પધરાવીને ગયા? પિકનિકમાં જાઓ સવારે, પિકનિકમાં મેં કહી દી ગઈ એટલે હસું છું એ કે તો તમે પ્રભુને પધરાવીને જ જાઓ છો. હવે આ વખતે ના પાડે છે, આમ રાજી છું. હે વલ્લભ, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા પછી ક્યાંય જશે નહીં ગુરુ ઘરે, મારા ઘરે જ રહેશે. કારણ કે દીકરો ને વહુ ને બધા અનુકૂળ. આજે જ મેં કીધું તૃપ્તિ હવે તૈયારી શું કરવાની? ઓલા તો પ્રભુ પધરાવીને જવાનું હોય ને, થોડી આ સામગ્રી કરીએ, પીછવાઈ લઈએ, ખંડપાઠ લઈએ, ઓલી જારીજી બીજી નવી મૂકશે, અંદર નેવડો છે જો, દૂધ લેવા માટે ડોલચું, અને નાના દૂના લઈ આવજે ને બેટા. 3-4 દી મનમાં એ જ વાત આવે કે આપણું તો બધું બજારમાં વેચાતું મળી રહે, પ્રભુનું ભૂલી જવાશે તો એ જ તૈયારી. આજે પરમ દિવસે ચંપારણ જવું છે, નથી બેગ ઉતારી કે નથી કપડા તૈયાર. હવે આ રૂમ નાનો, છોકરા વયા વારંવાર આપણી પાસે જ હોય, બેગ મૂકવી ક્યાં? તો પ્રભુ સાથે પધારનો તો રાજાશાહી નો ઠાઠ હોય એમ બધું શ્રૃંગારે લઈને, લગાવે લઈને, ગુંજામાળા લીધી કે નહીં. ઝાંપીજીમાં જોતો હવે ઠંડક થઈ ગઈ છે, હવે ઉઢાડવાનું જરા. ટૂંકમાં આ વખતે પહેલી વાર એવું છે. મેં કીધું સવારે ઉઠીને કરીશું. મને કે માનસી કરજો, અહીં આવી જાજો. મારી બેટી જબરી જ મેં કીધું. મને કે તમે જ શીખવાડ્યું જ મમ્મી. ચાલ સખી 100 તને કે ઘરે જઈએ. માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પહીએ. મેં કીધું જો આ વખતે તારું માન રાખો, બાકી વ્રજમાં એ કે વ્રજમાં લઈ જાજો, પરિક્રમામાં હું થોડી, પણ આ વખતે તો મારી પાસે જ રહેશે. હા જો રાજીવથી ફોન આવ્યા, રાયપુરથી આવ્યા, ઘણા બધા વૈષ્ણવ ફોન કરે છે. હવે કદાચ હું ઉપાડી ન શકું, જવાબ ન દઈ શકું, તો આ યુટ્યુબના માધ્યમથી અમે 250 વૈષ્ણવ
ચંપારણ 28 તારીખ અને બુધવાર લગભગ 2-3 વાગે પહોંચીએ. એટલે 5-6 વાગે નાહી ધોઈને વ્યવસ્થિત આપણે બધા બધાને આપણી યાર વાતો કરવી. આમે મને બીજું તો આવડતું નહીં, એટલે આપણે ઠાકોરજીની વાતો કરીશું. કારણ કે આજ આટલા બધાને એમ થાય ક્યારે આવવાના છો, તો મારા વાલા આ યુટ્યુબના માધ્યમથી કહી દઉં છું કે 28, 29 ને 30 3 દિવસ અને 31 નીકળી જવાના. જેને અનુકૂળ હોય એ 29 સાંજી ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ 30 નો છે. એટલે આપણે લૌકિકમાં કેમ સાંજી કરીએ છીએ, તો સાંજે ગીત ગાશું લાલા લગ્નના. દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે, કહો મારા વાલા રે આજે આનંદ શેનો છે. નંદ બાવા આવશે, સાથે યશોદાજીને લાવશે, જાન જોડાવશે રે આજે આનંદ એનો છે. બધા ઠાકોરજીના અલૌકિક નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે. ટૂંકમાં 29મીએ સાંજી હલ્દી રાસ ગરબા અને પછી કાંઈક તો પ્રસાદ હોય ને, કારણ કે જાનવાળા હોય, પેરામણી વાળા હોય તો એમને તો જવા ન દેવાય ને. પણ અલૌકિક આનંદ કરીશું. અને 30મીએ ઠાકોરજીનો વરઘોડો, બેન્ડ વાજા, નાચવાનું ગાવ. જો લૌકિકમાં તો છે ને યુવાનીઓ નાચે, આમાં તો આપણે એ દિવસે બધા યુવાન થઈ જશે, કારણ કે ત્રિલોકના નાથનો વરઘોડો છે. વરઘોડો 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 શ્રીનાથજીનો વરઘોડો, દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વરઘોડો. તો 30મીએ વિવાહ ખેલનો મનોરથ. તો જે બધા ચંપારણ બારગામથી આવવાના છે એ લોકો 29 ને 30 રોકાય એમ આવજો. અમારી જોડે જ પ્રસાદ લેજો, બધી જ વ્યવસ્થા છે. કારણ કે તમે લગ્નમાં આવો વિવાહ ખેલમાં, તો જેને ઘરે લગ્ન હોય ને ત્યાં જ રોકાવાય, નહીં તો તમારે અમારો પછી 31મી નીકળશું. એટલે પહેલી એ જગન્નાથપુરી, પહેલી, બીજી, ત્રીજીએ નીકળીને ચોથીએ કલકત્તા. કલકત્તા તારીખ હવે રિયલ પાછી કાલે કહીશ. ગંગાસાગર અને ગંગાસાગર થી 5મીએ, 6ઠીએ બધું વિરામ અને 7મીની સવારનો પ્લેન છે ને. તો આપણે કાંઈ એવા વીઆઈપી નથી કે આપણો પ્રોગ્રામ, અમારો કોઈ પ્રોગ્રામ નહીં. અમાર ભેગા વૈષ્ણવ બધું નક્કી કરે એમ અમારે કરવાનું. બધા નેતા હોય ને એનો પ્રોગ્રામ, આપણો થોડો પ્રોગ્રામ હોય. પણ આ તો બધા તમે મળવા નથી આવવાના, મારે તમને મળવું છે. કારણ કે તમે તો યુટ્યુબના માધ્યમથી રોજ મારો ફોટો ન ગમે એવો હોય તોય જોવો છે, રોજ મને મળો છો મારવાલા. પણ તમને બધાને તો હું નથી મળી શકતી. એટલે જ્યાં જ્યાં જાઉં ત્યાં હું જઈને પ્રોગ્રામ કહું. શું કામ? કે તમે મને રોજ મળો છો, તો એવા મારા વાલાને હું મળીશ. ચલો, આજ ખૂબ મોડું થઈ ગયું છે, અહીંયા વાતને વિરામ આપીએ. બોલો ભાગવત ભગવાન કી જય. બંધ કરી. ભાગવત ભગવાન કી જય. પૂજ્ય
જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ચૌર્ય મંડળની સ્થાપના કરી. બધાને કીધું તમે દુબળા છો, એ કે તું આટલું બધું માખણ ખાય, તારા ઘર 9 લાખ, અમને કાંઈ આપતા નથી, કે આપણે વ્યવસ્થા કરી દઈએ. માખણ ચોરી મંડળ, એના અધ્યક્ષ દાવજી, એટલે કાંઈ થાય તો બધું દાવજી જાણે. આ બહુ ચતુર છે લાલા. હવે શરત રાખી કે પેલી શરત એ કે ક્યાં માખણ પડ્યું છે, કોના ઘરમાં છે, તાજું ક્યાંય, બધી મને તપાસ કરીને કહેવાનું. બધા કે બરાબર. અને પકડાઈ જઈએ તો કોઈ એકબીજાને ફરિયાદ નહીં કરવાની. લાલાજીએ ત્રીજી શરત સંભાળે, કોઈ વખત તમને માખણ મળશે તો કોઈ વખત તમને માર પણ મળશે. કબૂલ છે? આ જો પાછું કબૂલ કરાવે. આપણને શીખવાડે છે કે હું માખણ મને બહુ ભાવ એટલે તમને માખણ દઈશ, પણ ભૂલ કરશો ને તો મારે પડશે. માખણ દઉં ત્યારે રાજી રહ્યો, અને કોક વાર લાફો પડે એટલે દુનિયાને એમ કહો ઠાકોરજી અમારી યારે જ આવું કરે છે, ઓલું માખણ દીધું તું ભૂલી ગયા મારવાલા. બોલો કબૂલ છે? બધા ક્યાં? આનો અર્થ એ છે કે જ્યારે સત્પ્રવૃત્તિ કરવા જઈએ છીએ ત્યારે કોઈ વાર પ્રશંસા મળે છે તો કોઈક વખત નિંદાના કઠોર આઘાત પણ સહન કરવા પડે. સારું કાર્ય કરો કઈ બધાને ગમે એવું હોય? આ જીજી જાણે આપણા જીવનનો નિચોડ કહે છે. તો પ્રશંસા ઘણાય કરે અને ઘણાય આવડી દે, સંભળાય નહીં. તો જેમ પ્રશંસા પચાવો છો ને, એમાં નિંદકોની વાણી નહીં પચાવી જાઓ. ઘણા મને કે એલા બેન આમ તેમ કહી દેતા હો, તો મેં કીધું ના મારવાલા, અમે તમારે નો કરાય. ગોકુળનાથજી નહોતા છોડ્યા, ઠાકોરજી નહોતા છોડ્યા, પણ છોડે નિંદકો કો નિયરે રાખીએ, એને નજીકમાં જ રખાય, તો જ આપણે હખણા રહીએ. અને તમે છે ને નિસ્વાર્થ ભાવે કઈ કામ કરો ને, કોઈ પણ જાતના સ્વાર્થ વિના, કોઈ પણ કાંઈ પણ લીધા વિના. અત્યારે છે ને બધો વ્યવહાર પૈસાનો. આ મને કેટલો કામ આવે એટલો સંબંધ. આજે મારું આટલું કામ કરી દેજો ને, જે પૈસા થાય કેજો. અત્યારે ક્યાંય પૈસા વિના કામ થાય છે? જ્યારે ધર્મમાં રાજકારણ આવી ગયું ને, ત્યારથી તમે જુઓ દશા. અત્યારે બધા એવું માનવા માંડ્યા કે પૈસા દ્વારા જ ભગવાન મળે. એ મારા વાલા, તો આ પૈસા વાળા તમારા મારા ઘર સુધી નો આવવા દે. ભગવાન તો ભાવથી મળે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. ગાવામાં બહુ આનંદ આવે, પણ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, આપણે બધા એવું જ માનીએ છીએ કોઈ દી મરવાના જ નથી. અમર પટ્ટો લખાવીને આવ્યા. ઘણી વાર તેવા માંદા પડીએ ને, આમ એમ થાય કે હવે ગયા, ત્યારે મનમાં કહીએ હે ભગવાન, હવે કોઈનું ખરાબ નહીં ઈચ્છું, હવે ખોટો પ્રપંચ નહીં કરું, હવે નિષ્ઠાથી જીવીશ. ભગવાન કે એક ચાન્સ આપો. જેવા હાજા થયા ને બહાર આવ્યા, મૂળ કરતા આગળ વધી જાય. ભગવાન કે આને ખોટો ચાન્સ આપ્યો,
આને લઈ લેવા જેવું જ હતું. ચાન્સ આપ્યો તો પાછો બગાડ થયો ને. સાચું અને સારું કામ કરનારને સારા અને ખોટા બંને તત્વોનો સામનો કરવો પડે છે. જો આ સનાતન સત્ય છે. શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ને ત્યારે આવું કોઈ કે ને પેલા બેન આ તો આવું કહેતા હતા, તો મનમાં એમ કહો હા આ બધું ના કરાય. મને એક ભગવદીએ સરસ કીધું, આ બધું થશે તો આ બધું આ તાર જોઈએ છે પૈસા ની પ્રતિષ્ઠા, એટલે આપણે ચૂપચાપ તારું કામ કર, તારે જવાબ આપવાની જરૂર નથી. જવાબ આપવાવાળા વલ્લભ બેઠા છે. 2 હાથવાળા આપણે જવાબ નહીં આપવાનો, 1000 હાથવાળો. અને ઘણા લોકોને તો મજા જ આવતી હોય ટીકા જ કરવાની. મને એમ થાય એટલી વાર ભગવાનનું નામ લેતા હોય ને તો ભગવાન એને વાતું કરવા માંડે. આજ કરવાની, કેમ આમ કર્યું ને કેમ આમ કર્યું. ભાઈ એનું જોવા વાળા વલ્લભ બેઠા છે. એમ તમે લોકોના દોષ જોઈને પ્રપંચ કરશો તો અમારા માટે બેઠા છે, એમ તમારા માટે બેઠા જ મારા વાલા. આ માર્ગ બહુ અટપટો છે. આમાં ફૂલ મળે એના કરતા કાંટા વધારે મળે. જો આ બધું આપણે કહીએ આમ જાણે આપણા માટે જ આવતું હોય ને, તિરસ્કાર અને આક્ષેપો વધારે મળે છે. જો જીજી નહીં ચોડા નહોતા, તિરસ્કાર મળે, આક્ષેપો મળે, ગાળો મળે. એ બધું સહન કરવાની શક્તિ હોય. ઠાકોરજી કે એનો મતલબ એમ તો વ્યગ્ર કેમ થઈ તો એવું માને તું કરે સત્સંગ બેસ શાની મને. વાણીનું દાન આપવા વાળો આ વાકપતિ વલ્લભ બેઠો છે. એ બોલાવે તો બોલીએ છે, પછી એમ કે ના મને આમ કરે છે નથી બોલવું. ચાલ હટ ઈલાબેન, તમારું કોઈ સામર્થ્ય નથી, તમે એક શબ્દ બોલો. નિમિત્ત બનાવ્યા છે પણ બધું કરે છે વલ્લભ. મને આનંદ એ વાત કે બસ વલ્લભનું એક સ્વપ્ન કે મારા એક વૈષ્ણવના માથે ઠાકોરજી હોય. અને આજે રોજ જે એટલા ફોન આવેલા આંટી, હું કહું નંદ યશોદા બની ગયા, હવે તો યશોદામાની જેમ તારે ઠાકોરજીને લાડ લડાવવાના. નંદ ઘેર આનંદ પયો, હવે તારા ઘરે પાટોત્સવ આવશે, હવે તારા ઘરે મુઠ્ઠી મગનો મનોરથ થશે, હવે તારા ઘરે તો ઠાકોરજીને લાડ લડાવીશ. બસ એ ફોન આવે એટલે હું સમજી જાઉં કે આજનો દિવસ આપણો કેવો આનંદકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળ ના ગીરધારી. જો જીજી આ બધું જાણે. આજે જ થોડી વ્યગ્ર હતી, આજે બધો જવાબ આપી દીધો. આ તમે કઈ સારું કાર્ય કરશો તો તિરસ્કાર અને આક્ષેપો વધારે મળશે. શ્રી ઠાકોરજી કહે છે તમે આ 3 શરતો કબૂલ કરો તો હું તમને મારી માખણચોરી મંડળીમાં સમાવી લઉં. હવે લાલાજી માખણચોર મંડળીની 4થી શરત બતાવે છે કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં તમારે મારી પાછળ પાછળ આવવાનું છે. એનો અર્થ એ છે કે જ્યાં ઈશ્વરનું ગમન થતું હોય તે માર્ગે આંખ મીચીને દોડવાનું. ભગવાન એમ કહે છે કે આજે અમુક ઠેકાણે ચોરી કરવા જવું છે તો આનાકાની નહીં કરવાની. એ તો આવા ઈલાબેન જબરા છે ને એને ત્યાં તો માખણ ક્યાં છે ખબર નહીં ને પકડાઈ જશું તો આમ કરશે ને. ઠાકોરજી કે જ્યાં હું જાઉં પાછળ કોઈ વાયવટ નહીં કરવાનું. બસ આજે અમુક ઠેકાણે ચોરી કરવા જવું છે તો આનાકાની નહીં કરવાની. ભગવાન એમ કહે છે આજે ઉપરથી નીચે કૂદી પડવાનું તો કૂદી પડવાનું, સવાલ પૂછવાનો નહીં. આપણા દિલમાં એટલી શ્રદ્ધા હોય છે કે હે ભગવાન તું મને જ્યાં લઈ જઈશ, જેવી રીતે લઈ જઈશ ત્યાં હું તારી પ્રેરણાથી તારી પાછળ આવીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કદાચ ત્યાં જવાથી મને માર પડે તેમ હશે તો પણ હું સહન કરી લઈશ, કારણ કે તને માખણ મળે છે ને મારવાલા, અને મને માર પડે, મને માર કબૂલ મંજૂર છે,
પણ તું માખણ ખાતા તારા દર્શન થશે, તારું મુખ આરવીને ચારે બાજુ માખણ ચોટેલું હશે, તારા હાથમાં માખણનો લોંદો હશે અને તું મંદ મંદ મુસ્કાતો જોતો હોઈશ. બસ એમાં પછી આ દર્શન થઈ ગયા પછી માર પડે તોય મને કાંઈ ફેર પડતો નથી. દુનિયા આમે કેટલું લૌકિકમાં મારતી હોય છે, આ તો મારા પ્રભુ હતી. ઈશ્વરના માર્ગ ઉપર શ્રદ્ધાથી ચાલવું એ પણ માખણ ચોરી મંડળીનો એક નિયમ છે. બધા સખાઓએ ચારે શરતો કબૂલ કરી લીધી. લાલે તું કે બધું કબૂલ માંગે. માખણ ચોરી મંડળીની સ્થાપના થઈ. સખાએ પૂછ્યું, મહારાજ અમે પકડાઈ જાય શું કરીએ? એ જમાનામાં કફલમ નામનો આ ચોરોનો એક સરદાર થઈ ગયો. જેમ આપણા ભૂપત બારવટિયા બધા થઈ ગયા ને, પેલા બારવટિયા બહુ થતા હતા, ન્યાય ન મળે ને એટલે બારવટિયા થઈ જાય. અને રાજમાં તો ત્યારે ચોરોનો સરદાર હતો કફલમ. ભગવાને કહ્યું કે પકડાઈ જાઓ તો કફલમ કખલમ એમ બોલજો. સખાઓએ કહ્યું અમને કફલમ બોલવું નહીં ફાવે, અમે તો શ્રી કૃષ્ણ શરણમાં બોલીશું. જીવનના તમામ કાર્યોમાં આટલું રટણ કરતા આવડી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. જેની વાણી ખરેખર વંદન સિવાય આપણે બીજું શું કરી શકીએ? વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. શ્રી હરિ વાત્સલ્ય વર્ષણશીલ પુષ્ટિપથ મર્મગ્ન ભગવદ એકતાન પરમ ભાગવત મારા પૂજ્ય દાદાજી શ્રી વ્રજવલ્લભભાઈ શ્યામલાલજી. પેલા નામે કેવા પડતા, અત્યારે તો યાદ જ ન રહી. હમણાં એક ઓલી દીકરી આવી હતી તે નાની, તેને લઈને મેં તાર દીકરી મને કે માયરા. હવે આપણે તો કન્યાને માયરામાં પધરાવો, કન્યા પધરાવો સાવધાન એટલે એને માય. એટલે મેં કીધું આ માયરા એટલે ઓલું કન્યા? ના એલા આંટી. મેં કીધું કેમ? તો એને સુધી કઈ ભાષામાં આને ક્વીન કહેવાય, ક્વીન રાણી. મેં કીધું આપણી ભારતીય ભાષામાં એકે નામ ન મળ્યું બેટા. મને કે મારે મિસ્ટર અમીર કરે છે ને, અમારે ઈલાંટી થોડા વખતમાં ફાઇલ ખુલે એટલે બે જણાય જવાનું. પછી અમે લોકો ત્યાં મેં તો ઓકે હજી ગયા નથી અમેરિકા. મેં જઈ આવો પછી ખબર, અમને પૂછો. ભગવાન ભક્ત દ્વારે સર્વ વિદધાતિથિ સિદ્ધાંત. ભગવાન ભક્ત દ્વારા સર્વ કાંઈ, પોતે નથી આવતા. જો ઓલી છોકરી દરિયામાં કૂદી ગઈ, બચાવી ભગવાને, પણ નિમિત્ત કોને? ઓલા છોકરાને બનાવ્યો જે સીએ બન્યો એને. આપણે ત્યાં ક્યાંય આપણે ભરાઈ ગયા હોય ને આમ કંઈક એવું થઈ જાય, કોક આવી જાય તો આપણે શું કહે કે ભાઈ તમારો આભાર હો, નો આવ્યા હોત તો મોટો ઝઘડો થાત. આ તમે વચ્ચે આવી ગયા, તમારી ઓળખાણ હતી, તમે હવે બેસ છાની મની. એ તો ભગવાન આવેશ અવતારે આવ્યા, પણ રૂપ એનું લીધું. તો તું ઓલાને જે એને તો ઠાકોરજીની કૃપા. કાઇનેટિક ચલાવતી ને ત્યાં રણના પાર્ક આગળ આ બાજુથી બસ આવતી હતી મેં જોઈ, પણ ઓલી વચ્ચેના ઓલામાંથી ટ્રક આવ્યો ને એ મારે ઓલા છોકરાઓને મોડું થઈ જાય. અને તે દી ઓફિસમાં મોડું થયું. જે ફાસ્ટ ચલાવતી હતી હજી મને યાદ આવે છે. 1 સેકન્ડ માટે એક ભાઈએ ચાલુ સ્કૂટર મને ધક્કો માર્યો, થોડુંક વાગ્યું, છોલાણું, સાડી ફાટી ગઈ, કાઇનેટિકનો પેલો કાચ ફૂટી ગયો. પણ જો એને મને ધક્કો ના માર્યો હોત તો અત્યારે ઈલાબેન આયા ન બેઠા. તો એ બચાવવા વાળા આવેશ અવતારમાં ઠાકોરજી પધાર્યા. એ ભાઈ પછી બિચારા સોરે બધા કહેવા માંડ્યા તમે બહુ સારું કામ. એને ન કર્યું, એને કરાવડાવ્યું. કોને? એમનામાં આવેશ કોનો આવ્યો? ઠાકોરજીનો. એટલે તરત એને આમ પગથી ધક્કો માર્યો અને લોકો ભેગા થઈ ગયા. અને ઓલું પોસ્ટ માસ્ટર એટલે બધા ઓળખે.
બેન આજે તમને ભગવાને બચાવ્યા. બધાને ઠાકોરજી બોલતા ન આવડે. બેન તમને આજે ભગવાને બચાવી, કારણ કે આ નિમિત્ત બનાવી હતી. ભગવાન ભક્ત દ્વારા જ સર્વ કાંઈ કરે છે. એ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. શ્રી ભાગવતાર પ્રકરણમાં શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીએ કહેલો આ વિશિષ્ટ સિદ્ધાંત માત્ર શાબ્દિક વ્યવસ્થા નથી, સ્વાનુભાવ છે મારો. તો નવનીત પ્રિય શાસ્ત્રી કહે છે કે મારો સ્વાનુભાવ છે. કરે સગળું ભગવાન, દ્વાર બનાવે સ્વભક્તને. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. अब હા ઈલાબેન બહુ સરસ. ઈલાબેન સત્સંગ સરસ નથી કરતા મારા વાલા, આ કરાવડાવે છે, નિમિત્ત મને બનાવે. કર્મ ફળ યોગે પ્રારબ્ધ ભોગે લોક કાઠ પાછળના ક્ષેત્રમાં પ્રભુથી પ્રાય દૂર ચાલ્યો ગયો હતો. એન્જિનિયર હતા ને, એટલે એની વાત કરે છે. દૂર વયો ગયો હતો, ત્યાંથી કેવળ કૃપા યોગે પાછો લઈ આવ્યા મારા નાથ. ક્યાંક બોમ્બે કે ત્યાં નોકરી કરવા ગયા હતા. જોયું, ઓ બાપા, અહીંયા આવું બધું ખોટું છોડી દીધું. ઈ જમાનાના એન્જિનિયર એટલે કેવો પગાર, કેવું સ્ટેટસ, કેવું માન. પણ એમના હાથે આટલા ભાગવત લખાવાનું, આટલા પુસ્તકો, આ બધું પાછું ઓથેન્ટિક, અને એક પૈસો નહીં લેવાનો. આજે તો ખબર નહીં, બહુ ઓછા છે. ત્યારે તો આ નવનીત પ્રિય શાસ્ત્રીજી જી ઘણા બધા પૈસા નહોતા લેતા. અને અમે તો નાના હતા ને અમને તો એવી ખબર જ નહોતી કે ભાગવતના પૈસા લેવાય. ઓલા ઘરમાં સત્સંગ થાય, 84-252 વંચાય, એટલે પદ્મનામનો પ્રસંગ તો અમારા ઘરે ઘણી વાર આવે. અને મારા કાકા અઠવાડિયું ચલાવે કે ભાગવતના પૈસા લે તો શું થાય. એટલે અમને નાનપણથી જ ખબર હતી કે ભાગવત વેચાય નહીં. ભગવાન ગોપીજન વલ્લભ તેણે દ્વાર બનાવ્યા. ગોલોકવાસી પૂજ્યપાદ પરમ ભગવદી આ દાદાજીને પહેલા પણ આજની જેમ વિદ્યાર્થીને ડોક્ટર કે ઇજનેર થવાની ઈચ્છા પદ પ્રતિષ્ઠા પૈસાના પ્રલોભનથી રહેતી. જો મને પણ મોહ વળ્યો, ઇજનેર થવા આથડો. મેં કીધું એન્જિનિયર હતા. સંસ્કૃત વિષય રૂપે ભણવાનું નહીં, પરંતુ શોખ તો ખરો છે. આજે જ મેં સાંભળ્યું કે ભલે આપણને સંસ્કૃત ન આવડે, ન સમજે, પણ આપણી આત્માની ભાષા તો સંસ્કૃત જ છે. સંસ્કૃત વિષય રૂપે ભણવાનું નહીં, પરંતુ શોખ તો ખરો જ. ગોલોકવાસી પૂજ્યપાદ પિતાજી પૈસા તો વાત્સલ્યથી જરૂર કરતા વધારે પણ આપે, હિસાબ પણ ન માગે, છતાં મનમાં ક્ષોભ રહે. પિતાજીનું કર્તવ્ય તો ભણાવવાનું. મોજ શોખ તેમના પૈસે ના થાય હો. પૈસા લાવવા ક્યાંથી? આ સંસ્કૃતના સુખ માટે પુસ્તકો વસાવા. કેવી રીતે વસાવા પૈસા વિના? આ નવનીત પ્રિય શાસ્ત્રી કહે છે, સ્વાધ્યાયમાંથી સમય તો બચે નહીં કે બીજું કામ કરી શકાય. છાત્રાલયમાં રહેતો ત્યારે ત્યાં જમે નહીં, તેને પૈસા બિલમાંથી કાપી આપતા. દર રવિવારે ભારે ભોજન હોય, જમીએ નહીં તો પૈસા વધુ બચે. એ વિચારે રવિવારે ઉપવાસ કરી લેતો. જુઓ આ કેવા ભગવદીઓ. એમના નવનીત પ્રિય શાસ્ત્રીને આટલા બધા નથી માનતા. આમને કહેવાય ભગવદી, આપણા જેવા ન કહેવાય. આપણે તો હવે પૂરા વૈષ્ણવ નથી મારા વાલા. પૈસા બચે તેમાંથી શોખ સંસ્કૃતનો સંસ્કૃત બહુ ગમતું ને. હવે એન્જિનિયરિંગમાં કઈ સંસ્કૃત આવે ને, એમાં તો બધું મીડિયમ ઇંગ્લિશ. ગ્રંથ ખરીદતો, ક્યારેક યુનિવર્સિટીના ગ્રંથાલયમાં જઈને સંસ્કૃત ગ્રંથો ત્યાં બેસીને પૂરા ઉતારી લેતો.
સંસ્કૃતના ત્રુટક સંપર્કથી સંતોષ રહેતો, વિશેષ તો કઈ બનતું નહીં, સમય પણ રહેતો નહીં. આમ કરતા ઇજનેર તો થઈ ગયો, ઇજનેર એટલે એન્જિનિયર. ક્ષેત્રમાં 3.25 વર્ષ કામ કર્યું, નોકરી એટલી ટોપ મળી, ભણવામાં એટલા હોશિયાર હતા, પરંતુ ત્યાંની રીત મન માને નહીં કે આવું મારાથી ખોટું થશે નહીં. પટ્ટાવાળાથી લઈને પ્રમુખ અધિકારી સુધી પ્રાય સૌને સરકારના પગાર ઉપરાંત બીજી રકમ અન્યત્રી મળે. જુઓ, આ 60-70 વર્ષ પહેલા આવું હતું મારા વાલા. અત્યારે તો માજા મૂકી દીધી. અત્યારે આમ એવું જ થઈ ગયું કે પૈસા દો તો કામ થાય, નહીં તો તમારી ફાઇલ રખડે જ રાખે. એટલે માણસો વિચારે બિચારા કે વરસ મોડું કરવું પછી પૈસા દેવા, એના કરતા દઈ દો. ઉપર બધું ટોપ ચાલી રહ્યું છે, પણ નીચે ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. તદ ઉપરાંત પણ કામચોરીના, વિશેષ કમાવાના ઉપાયો તો અનક શોધે, મેળવે. મને આ બધું મૂંઝવે ને અકળાવે, અણગમો થાય, તેમાં સંમત સંગત ન થવાય. ક્યારેક શ્રી ભાગવતમાં વાંચ્યું, બ્રાહ્મણ્ય સુદેહોયમ શુદ્ર કામાય નિશ્યતે ન શ્રોત્યા કથમચન. આનું કાલે, કારણ કે આ પ્રસંગ એવો સરસ છે ને, એમ થાય ખબર સુધી વાંચે જ રાખીએ, પણ હવે મોડું થશે. મધુરાષ્ટક યમુના મધુરા. નમો દેવી યમને, નવો દેવી યમને, હરે કૃષ્ણ મિલાંતરાયમ, નિજનાથ માર્ગદાયની કુમારી, કામપુરી કે કુરુ ભક્તિરાયમ. હે દેવી યમને, આપને નમન. હે દેવી યમને, આપને નમસ્કાર. તમે કૃષ્ણને મળવામાં થતા અંતરાયને દૂર કરો. હે કુમારિકાઓના કામને પૂર્ણ કરનારા, મને પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, કૃષ્ણ યુક્ત ભક્ત હૃદય, સતતમતી સહિત હરિભાવના, જાતત્ય સારૂપ ગદિત હૃદય. હે ભમરાઓના સમૂહથી સેવિત, કમલની પંક્તિઓ રૂપે ધારણ કરેલા શ્રી કૃષ્ણ સહિત વ્રજ ભક્તો જેના હૃદયમાં વિલસે છે તેવા, હે નિરંતર અતિશય થયેલ હરિની ત્રિવિધ ભાવનાથી થયેલા તે શ્રી કૃષ્ણની વર્ણે સવસ્ત્ર આભૂષણ ભાવ પ્રભાવ સ્વભાવ વગેરેથી સમાનતા રૂપે જેને પ્રકટ કરેલા તેવા હૃદયવાળા હે દેવી યમને, મને પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરો. કોણ કે છે? ગુસાઈજી. દયારામભાઈ ના ચંદ્રાવલા. આ પાનું ફરી ગયું લાગે છે. ભગવત ભક્ત પોતે તરે છે અને બીજાને તારે છે. 252 વૈષ્ણવની વાર્તા. 140. એક વિરક્ત વૈષ્ણવ વ્રજમાં ફર્યા કરતા. એક દિવસ રસ્તામાં એક ડોશીમાને અફાટ રુદન કરતા જોયા. તેની પાસે જઈને કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે મારા એકના એક દીકરાને સર્પ કર્યો છે અને તેનું મૃત્યુ થયું. હવે મારું કોણ? એમ કહી રુદન કરવા લાગ્યા. આ વૈષ્ણવને દયા આવી. ત્યાં તો પુત્રને લઈને અગ્નિદાહની તૈયારી કરતા હતા. ત્યાં પહોંચ્યા અને પુત્રના કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્ર કહ્યો તો તે પુત્ર જીવિત થઈ ગયો. પુત્ર દોડીને પોતાની માને ભેટી પડ્યો. વિરક્ત વૈષ્ણવ ત્યાંથી ચાલ્યા. ઉભા રહીએ તો મરદાના ઢગ ખડકાઈ જાય. જો વૈષ્ણવ કોને કહેવાય? કોઈનું સારું કરે ને એને ખ્યાલે ન આવવા દે. કૃષ્ણ પર જેટલા વૈષ્ણવો વ્રજમાં યાત્રા કરવા જતા એ એમના ઘરે રાત રોકાતા, સત્સંગ કરતા. તો રાતના એમના ઓશિકા કે એના નીચે પૈસા મૂકી દેતા, સોનામર, કે વૈષ્ણવને રસ્તામાં તકલીફ ન પડે. અને 1 સોનામર આપતા બધાને
કે ગુસાઈજીને મારા દંડવત કરજો. સાર, પ્રભુમાં અનન્ય ભક્તમાં પણ આ સામર્થ્ય રહેલું છે કે તેઓ ચિત્રગુપ્તના લેખોને પણ મિથ્યા કરી શકે છે. જેને માથે સમર્ધણી બિરાજે છે તેને કાળ કર્મનો ભય રહેતો નથી. માટે જ કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત ન. પ્રથમ અધ્યાય. અત એવ સમસ્તસ્ય પ્રશ્નાધ્યાય વિરિત ભગવાન પ્રતિપાદ્યોત્ય સરળતા ભગવત શબ્દગા તસ્માત સદૈવ સંપ્રશ્ના અભિનંદસ તથૈવ્યત જ્ઞાન વૈરાગ્ય ધર્માણે શર્ય યશો શ્રિય સમૂહો ભગવત શબ્દાર્થ કૃષ્ણ ધ્વાની ન જ્યોતિ ચતુર્ણા પ્રથમે ધ્યાયે દયો કૃષ્ણે ન ચાપરે ઐશ્વર્ય ધર્મયો રૂપમન્યેશા પ્રથમે જગો. આ પેલો અધ્યાય પ્રશ્ન અધ્યાય છે એમ ઉપર જણાવે. શ્રી ભાગવતમાં બધે ભગવાનનો બોધ કરવાનો. ભગવાન એટલે ભગવાળા, ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ. એ 6 ગુણો જેનામાં હોય ને ભગવાન કહેવાય. તેથી સૌનક વગેરે મુનિઓ ભગવાન સંબંધી છે પ્રશ્નો કરે છે. શ્રી ભાગવતના અર્થને લીધે એવી કલ્પના કરવામાં આવે છે કે બધાએ ભાગવતમાં ભગવાન સંબંધી બોધ કરવાનો છે, અને ભગ શબ્દનો અર્થ ઉપર જણાવેલ છે. 6 ગુણો હોવાથી તે ગુણોનું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોવાથી 6 પ્રશ્નો કરેલા. ભગ શબ્દથી જાણીતા 6 ગુણોનું જ્ઞાન ભાગવતથી થતું ન હોય તો ભાગવતની પ્રવૃત્તિ નિરર્થક છે. તેથી આ અધ્યાય 6 પ્રશ્નો કરેલ છે, અને તેથી જ સૂતજી 1, 2, 5માં આ શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કરવા માટે સૌનક વગેરેનું અભિનંદન કરે કે તમે પ્રશ્નો બહુ સરસ કર્યા. કોણ કે છે? સૂતજી. કોને કે છે? સૌનકજીને. કે જે સૌનક ઋષિઓએ બધાએ નૈમિષારણ્યમાં 1000 વર્ષ ચાલે એટલો સહસ્ત્ર યજ્ઞ ચાલુ કર્યો છે. આ 6 પ્રશ્નો અનુક્રમે અધ્યાયના શ્લોક 8, 9, 10, 11 થી 16 અને 17 થી 18 ને 22 થી 23 શ્લોકથી કરેલા છે. આખું એ ભાગવત આ પ્રશ્નોના ઉત્તરરૂપ હોવાથી તેમાં સર્વ સ્થળે લીલારૂપ શ્રી કૃષ્ણનું જ નિરૂપણ કરેલું છે, અને તેથી જ આખા ગ્રંથની સંગતિ થાય છે. આ 6 પૈકી દરેક ગુણનું 2 સ્કંધોથી નિરૂપણ કરેલું છે. પહેલા 2 સ્કંધોમાં જ્ઞાનનું, ત્રીજા અને ચોથામાં વૈરાગ્યનું, 5મા અને 6માં સ્થાન અને પોષણરૂપ, 2 પ્રકારના ધર્મનું 7મા અને 8માં, પ્રહલાદ, મનુ વગેરેના વૃત્તાંતથી ઐશ્વર્યનું 9મા અને 10માં, યશનું, અને છેલ્લા 2 સ્કંધોમાં ભગવાન સ્વરૂપમાં રમણ કરે છે એમ સિદ્ધ થતું હોવાથી તેમના શ્રીનું નિરૂપણ કરેલું છે. અથવા ઐશ્વર્ય, વીર, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ એ 6 પૈકી દરેક ધર્મનું પહેલા સ્કંદથી આરંભી 12મા સુધીના 2 સ્કંદોથી અનુક્રમે નિરૂપણ કરેલું એમ સમજ. આ શરૂઆતમાં બધું આપણને મને તમને અઘરું લાગે, પછી ધીમે ધીમે જે બધું તત્વ કહેવાનું છે એ કહેશે ત્યારે બધા આનંદ આવે. બોલો વલ્લભા. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ દઈન ચરણ કેરો ભરોસો, દઈન ચરણ કેરો। શ્રી વલ્લભ चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ न चरण केरो। साधन और नहीं आकली ने चासो होय निवेरो। सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण केरो। શ્રી વાધીશ કી। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારે। બોલો વલ્લભાધીશ કી જય। ગૌ માતા की जय, ગૌ માતા की जय, ગૌ માતા की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી